ડોન બોસ્કો સ્કૂલની પાછળ જે અમૃતનગર સોસાયટી છે ત્યાંના સ્થાનિકો ટેક્સ ભરે છે કોર્પોરેશનને. એ ટેક્સની સામે એમને કોઈ સુવિધા નથી મળતી. પ્રાથમિક સુવિધા છે ગટર, પાણી, એ લોકોને નથી મળતી. અત્યારે અહીંયા ગટર નથી, એ લોકો ટેક્સ ભરે છે, ગટરનો વેરો ભરે છે, તેમ છતાં નથી મળતી. બીજું કે અહીંયા રોડ રસ્તાની તમે જો કેવી પરિસ્થિતિ છે કે અહીં અંદર જવું હોય તો બી તમારે કાદવની અંદરથી જવું પડશે. એટલે મારી તો આપના થકી એ જ માંગણી છે. અમે આના માટે શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તેમજ ભથ્થુભાઈ વિપક્ષના નેતા પણ અહીંયા આવીને ગયા છે અને એમની રીતે પણ રજૂઆત કરશે. પણ આપના માધ્યમથી પણ એ રજૂઆત છે કે વહેલી તકે આ લોકોને સુવિધા મળે. આ તો કેવું છે કે ગરીબ વર્ગ છે, દલિત છે, એટલે એમને અમુક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. અમને અગાઉ પણ કોર્પોરેટરને જાણ કરેલી છે, તેમ છતાં કોર્પોરેટરના પેટનું પાણી હળતું નથી. કોર્પોરેટર કોણ છે? શું નામ છે કોર્પોરેટરનું? અહીંયા 4 કોર્પોરેટર છે, પણ આ લોકોએ રજૂઆત સંગીતાબેન પટેલને કરેલું છે એવું એમના થકી મને જાણવા મળ્યું છે. અને લગભગ છેલ્લા 1 વર્ષથી આ લોકો રજૂઆત કરે છે, પણ કોઈ જાતના કોઈ કામગીરી અહીંયા થતી નથી. આગળ